જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ બધાને। હવે આજે હું એક એવા ટોપિક ઉપર વાત કરવા માંગુ છું કે અત્યારે આપણી આ જનરેશન જે કોઈ જિંદગીમાં નાની એવી વાતથી કંટાળીને આત્મહત્યાનો નિર્ણય લે છે, એના વિશે હું તમને જણાવું ને તો તમે આ જે વિડીયોઝ મૂકું છું ને એનું કારણ એ છે કે તમે તમારો એક ખોટો નિર્ણય પાછળ કેટલાની જિંદગી બરબાદ કરી નાખે। જે પાછળ જે લોકો વૈધા હોય ને એ લોકોની જિંદગી નરક બની જાય છે। એ લોકોને પળ પળ એક એક પળ જિંદગી લડવા માટે આ દુનિયામાં એટલી હદે સામનો કરવો પડે છે, એની કોઈ સીમા નથી। એમાં આવી રીતે જો બાળકો હોય તો એને પણ ભોગવવું પડે, તમારી પત્નીને પણ ભોગવવું પડે। બાકી રહી વાત મા બાપની, તમારા ભાઈની, તો એ તો એકાબીજાના આધારે જીવી જ લે। અને એમાં જો ત્યારે રૂપિયાની મિલકત હોય ને તો કોઈને યાદ નથી આવતું કે અમારું કોઈ હતું એમ વહી ગયું, બરાબર। બાકી જિંદગીભર છે ને તમે એક પગલું એક નિર્ણય ખોટો લ્યો છો ને એનું પરિણામ તમારા બાળકોને અને તમારી પત્નીને આખી જિંદગી ભોગવવું પડે છે। જેના માટે હું આ વિડીયોઝ ઉતારું છું। જે ઘણા બધા લોકો અત્યારે એવા છે કે નાની નાની વાતથી કંટાળીને આત્મહત્યા કરવાનો નિર્ણય લે છે। હવે તમે જોઈ શકો છો કે હું કેટલી હદે અત્યારે મારા બાળકો પણ ત્યાં છે, એક માત્ર મિલકત માટે થઈને ખાલી એક ખોટો જ ફેસલો ને એક ખોટો જ કે એક ખોટો ફેસલો છે ને એ પાછળ તમારી પત્નીની, તમારા બાળકોની જિંદગી છે ને એ બરબાદ કરી નાખે છે। અને પછી આ દુનિયા છે ને એને જીવતે જીવતા નરકનો અનુભવ કરાવે છે। આ દુનિયા એને પલ પલ જીવવા નથી દેતી। અને એને પણ બાળકોને પણ હજી તો એ ઉગીને ઊભા થાય એને પણ એક એક મિનિટ એક એક પળ જિંદગી જીવવા માટે કંઈક કેટલા સામના કરવા પડે છે, કંઈક કેટલું એને ઓલું કરવું પડે છે સહન, કંઈક કેટલા ઘા એને ઝીલવા પડે છે, ત્યારે એ લોકો જિંદગી જીવી શકે છે। બાકી હવે હું બધાને એ જણાવવા માંગીશ કે આત્મહત્યા એ કોઈ રસ્તો નથી। દરેક સમસ્યાનો હલ હોય જ છે જિંદગીમાં। અને હમણાં અમારે ત્યાં પણ અમારા રિલેટિવમાં અને ઘણી બધી જગ્યાએ 2-3 બનાવ એવા બની ગયા, આત્મહત્યા કરી લીધી। પણ જો તમે અનમેરિડ છો તો કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે તમે તમારા જીવના જાઓ છો, બરાબર। પાછળ 2-5 દી બધા રોઈને ભૂલી જવાના છે, કોઈનું કાંઈ જવાનું નથી। ને મેરિડ છો, તમારી પાછળ પત્ની છે, બાળકો છે, અને બાળકો નથી છતાં પણ પત્ની છે ને એને આ દુનિયા જીવવા નથી દેવાની, એની જિંદગી દુનિયા નરક બનાવી દેશે, બરાબર। ને હવે હું આ બાળકોને માત્ર એટલા માટે જ સામનો કરવો પડે છે ને, મા વગરનું રહેવું પડે છે ને, કારણ કે એક 2-5 કોડીની મિલકત માટે થઈ જો એના મા બાપને પણ એટલું હોય ને તો એ બાળકો મારી પાસે હોત અત્યારે, પણ એને પણ ક્યાંક ને ક્યાંક મિલકતની લાલચ હોય છે કે આ બાળકો વહી જાય તો ઓલી મિલકત લઈ લે તો એટલા માટે થઈને એ પણ અવડા બાળકોને હેરાન કરે છે। એટલે હું એ કહેવા માંગુ છું કે કોઈનું કાંઈ નથી જાતું। જો તમે આત્મહત્યા કરો છો તો કોઈનું કાંઈ જાતું નથી, જાય છે તો માત્ર તમારી પત્નીનું અને તમારા બાળકોનું, જેને જિંદગી આખી સંઘર્ષ કરવો પડે છે, જિંદગી જીવવા માટે એક એક પલ લડવું પડે છે। આ દુનિયા હારે, સમાજ હારે, કુટુંબ હારે, બધા હારે લડવું પડે છે। અને આત્મહત્યા એ કાંઈ છેલ્લો રસ્તો છે નહીં। બાકી તો જે લોકોની જિંદગી જેટલી હોય એ લોકોને એ પ્રમાણે એની જિંદગી પૂરી કરવાની જ હોય છે। બાકી જો મારા આ વિડીયો થકી કોઈને પણ કાંઈ પણ ઓલું થાય, ક્યારેક મારો વિડીયો ક્યાંક એવા લોકો સુધી પહોંચે કે જે જિંદગીથી હારી ગયા હોય, જેને બહુ એમ થતું હોય કે હવે જીવાય એવું નથી, કે આટલું દેણું થઈ ગયું છે, એટલો કરજો થઈ ગયો છે, હવે આત્મહત્યા એક છેલ્લો રસ્તો, એ આત્મહત્યા છેલ્લો રસ્તો નથી। આત્મહત્યા છેલ્લો રસ્તો નથી, કારણ કે જોઈ શકો છો
હું 2 વર્ષથી લડું છું, 2 વર્ષથી મારા બાળકો માટે. મારા બાળકો પણ લડે છે અને આખી દુનિયાને ખબર છે કે અત્યારે માં સિવાય આ દુનિયામાં બાળકોને કોઈ સાચવી ન શકે. કોઈ એટલે કોઈ. એ માત્ર ને માત્ર એના કામ કરાવે, એના મતલબથી રાખે. બાકી માં જેવો પ્રેમ અત્યારે આ દુનિયામાં કોઈ ન આપી શકે. તો તમે જોઈ શકો છો કે હું જિંદગીમાં કેટલું સંઘર્ષ કરું છું. તો જિંદગીમાં પ્લીઝ મહેરબાની કરીને જે લોકોને એવો વિચાર આવતો હોય કે આત્મહત્યા એ છેલ્લો રસ્તો, તો એ લોકોને હું કહેવા માંગીશ કે આત્મહત્યા એ છેલ્લો રસ્તો નથી. દરેક સમસ્યાનું સમાધાન હોય જ છે. જય દ્વારકાધીશ.